મારું નામ પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્ર કુમાર દવે, આચાર્ય સીબી પટેલ આર્ટ્સ કોલેજ। આજે અમે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમારી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંયુક્ત ઉપક્રમે, અમારી કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્ય કક્ષાનો એક વિશિષ્ટ સેમિનાર અમે યોજવા જઈ રહ્યા છીએ, જેમાં આપ જુઓ છો કે અમારા બધા જ અધ્યાપકોએ ભારતીય પહેરવેશમાં બધા અધ્યાપકો અને બહેનો સજ્જ થઈને આવ્યા છે। મૂળ એનો આશય કે આજે ગુજરાતી ભાષાનો જે રીતે પાશ્ચાત્ય અનુકરણને કારણે, અંગ્રેજીના પ્રભાવને કારણે જે આજે ગુજરાતી ભાષાને મહત્ત્વ ઓછું આપવામાં આવી રહ્યું છે, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે આજનો ગુજરાતી ભાષાનો સેમિનાર, ગુજરાતના ભક્ત કવિઓ વિશે જે સેમિનાર છે, એમાંથી ન માત્ર સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ આવ્યા છે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ આવ્યા છે અને અન્ય યુનિવર્સિટીમાંથી પણ સેમિનારમાં પ્રતિભાગીઓ આવ્યા છે। અને આ સેમિનારમાં ગુજરાતના ભક્ત કવિઓ જે થઈ ગયા, આપણા ગુજરાતમાં પણ આપણું નડિયાદ તો સાક્ષર ભૂમિ જેને કારણે કહેવાય છે, એવા ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને નવ સાહિત્ય રત્નો, નવ સાક્ષરો થઈ ગયા, જેમના પૂજન કરવા માટેનો આજે અમને અવકાશ મળ્યો છે। એના કારણે અમારી કોલેજ અને હું પોતે પણ આજે ધન્યતાનો અનુભવ કરીએ છીએ। આજે લગભગ 230 વિદ્યાર્થીઓએ આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમાં આજે બળવંત જાની જે સાગર યુનિવર્સિટીમાં કુલાધિપતિ છે, મનોજભાઈ રાવળ એ પણ ગુજરાતીના મૂર્ધન્ય નવલકથાકાર છે, રવજીભાઈ એ પણ ગુજરાતી સાહિત્યના આગવા એક મૂર્ધન્ય સાહિત્યકાર કવિ છે અને અન્ય ગુજરાત આપણી એસપી યુનિવર્સિટીના કુલપતિ શ્રી, અમારી એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી અને પ્રમુખશ્રી ઉપરાંત આજે અમને મહારાજ શ્રી સંતરામ મહારાજ શ્રીના અમારે આગળ આશીર્વાદ આપવા માટે મહંત શ્રી પરમ સંત શિરોમણી નિર્ગુણદાસજી મહારાજ પણ પધાર્યા છે, જે અમારું ખૂબ જ સૌભાગ્ય છે।